સુરતના ઉત્તરાણ વિસ્તારમાં શ્રીરામ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાતા પોલીસની સતર્કતા સામે આવી છે, જેમાં પોલીસે ₹66,360ની કિંમતનો દારૂ તથા બસ સહિત કુલ ₹19.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાએ ટ્રાવેલ્સ જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કેમ થઈ રહ્યો છે તે અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું ટ્રાવેલ્સના નામે ચાલતા આવા રેકેટ્સ માત્ર આ એક જ કિસ્સો છે કે પછી શહેરભરમાં આ રીતે દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક સક્રિય છે? સુરક્ષિત મુસાફરીના વાહનોમાં આવી ગેરકાયદે વસ્તુઓની હેરફેર રોકવા માટે પોલીસ કયા પ્રકારની સઘન તપાસ કે ચેકપોસ્ટ જેવી કાયમી વ્યવસ્થાઓ અમલમાં મૂકશે? સામાન્ય જનતાની સુરક્ષા અને કાયદાના પાલન માટે આ પ્રકારની પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.